After the war, she continued her tirade for the Lord and against racial injustice, even when old age and ill health restricted her activities to the confines of a Battle Creek Mitch centurion. tirade means a long angry speech, બળાપો અથવા તો એક પ્રકારનો ગુસ્સો કાઢવા માટેની ભાષણ શૈલી અથવા તો સ્પીચ. રેશિયલ રિલેટિંગ ટુ રેસ, જાતિને લગતું, વંશ કે કુળને લગતું. રિસ્ટ્રિક્ટ મીન્સ ટુ curtail or delimit, સીમિત કરવું, મર્યાદિત કરવું. કન્ફાઇન મીન્સ કીપ વિધિન બાઉન્ડ્સ, રિસ્ટ્રેન, મર્યાદામાં રાખવું. એન્ડ સેન્ચુરિયમ, હોસ્પિટલ ઓર ઇન્ફર્મરી, ઇસ્પિતાલ, દવાખાનું જેને કહે. તો યુદ્ધ બાદ એ ઘરડી થઈ અને માંદગીએ પટકાઈ, તેમ છતાં તેણે તેની પ્રવૃત્તિઓને બેટલ ફ્રીક મીચના સ્વાસ્થ્ય ગૃહમાં એટલે કે દવાખાનામાં સીમિત રહીને ત્યાં બેઠા બેઠા પણ એણે ભગવાનને માટે જાતિભેદના અન્યાય સામે લાંબા આક્રોશયુક્ત ભાષણો ચાલુ રાખ્યા. એ બીમાર પડી ગઈ હતી અને ઉંમરલાયક પણ થઈ ગઈ હતી અને એટલે એને બેટલ ફ્રીક મીચના દવાખાનામાં શિફ્ટ કરવામાં આવી હતી અને એટલે એ બહુ દૂર સુધી જઈ શકે તેમ નહોતી. તેમ છતાં તેણે ત્યાં રહ્યા પણ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો અને ખાસ કરીને જાતિભેદના અન્યાય સામે આક્રોશયુક્ત ભાષણો ચાલુ રાખ્યા. શી ડાયડ ધેર ઓન 26 નવેમ્બર 1883 અને આ દવાખાનામાં જ એનું 1883ની 26 નવેમ્બરે મૃત્યુ થયું. શી વોઝ ધ ફર્સ્ટ બ્લેક વુમન ટુ સૂ એન્ડ વિન અગેન્સ્ટ ધ વ્હાઇટ. તે પહેલી અશ્વેત મહિલા હતી કે જે શ્વેત સામે કાયદાઓમાંથી પસાર થઈ અને એનો વિજય થયો. Here is one of her famous speeches entitled as Anti-Women, which she delivered in the Women's Convention in Akron, Ohio. અહીંયા આ બાજુમાં ઓહાયોનો જે કોન્ફરન્સ હોલ છે એની બહાર જ આ તકતી સોજનર ટ્રુથના માનમાં લગાવેલી છે. તો એણે એના ઘણા બધા ભાષણો ડિસેમ્બર 1851માં ઓહાયો ખાતે ધ વિમેન્સ કન્વેન્શન ઇન એક્રોનમાં એન્ટાઈ અ વુમન નામથી જે પ્રખ્યાત ભાષણ આપ્યું એની અહીંયા વાત છે. તો એન્ટાઈ અ વુમન એ ભાષણ એણે વિમેન કન્વેન્શન એક્રોન ઓહાયોમાં ડિસેમ્બર 1851માં આપ્યું હતું. વેલ ચિલ્ડ્રન, where is so much racket, there must be something out of order. Racket means fraudulent scheme, છેતરામણી અથવા તો ભ્રામક યોજનાઓ. તો એણે ભાષણની શરૂઆત કરી, હા તો બાળકો, જ્યાં છેતરાવાનું હશે ત્યાં સારી સ્થિતિમાંથી બહાર આવવાના રસ્તા પણ હશે. એટલે કે જ્યાં રાહ હશે, જ્યાં ચા હશે ત્યાં રાહ પણ હશે, જ્યાં મુશ્કેલી હશે ત્યાં એ મુશ્કેલીનો હલ પણ હશે. I think that twist the Negroes of the South and women at the North, all talking about rights, the white man will be in a fix. To be in a fix means be in a difficult situation, મુશ્કેલીમાં મુકાવું, pretty soon. તો એ કહે છે કે મને લાગે છે કે દક્ષિણની નિગ્રો પ્રજા એટલે કે દક્ષિણના કાળિયાઓ અને ઉત્તરની સ્ત્રીઓ બધા જ્યારે હકની વાતો કરે છે ત્યારે ગોરાઓ એટલે કે ધોળિયાઓ ટૂંક સમયમાં જ મુશ્કેલીમાં મુકાશે. બટ વેર ઇઝ ઓલ ધીસ હિયર ટોકિંગ અબાઉટ? પણ અહીંયા બધા શેની વાતો કરે છે? દેટ મેન ઓવર ધેર સેઝ દેટ વિમેન નીડ ટુ બી હેલ્પ ઇન ટુ કેરેજીસ એન્ડ લિફ્ટેડ ઓવર ડિચીસ એન્ડ ટુ હેવ ધ બેસ્ટ પ્લેસ એવર. ડિચ મીન્સ ડ્રેનેજ, ગટર કે ખાડી, આ ચિત્રમાં દેખાય છે એ પ્રમાણે. તો બધા વાતો શેની કરે છે? ત્યાં પેલો માણસ કહે છે કે સ્ત્રીઓને ગાડીમાં લઈ જવા માટે મદદ કરવી જોઈએ અને ખાડીઓ પાર કરાવવી જોઈએ અને દરેક સ્થળે તેમને શ્રેષ્ઠ સ્થાન આપવું જોઈએ. બસ કે રેલવેમાં ગયા હોય તો ત્યાં લખેલું હોય છે કે બહેનો માટે આ 2 સીટ રિઝર્વ
બહેનો માટે આ જગ્યા અનામત કંઈક એના જેવું. તો આવું બધા લખે છે ખરા, પણ ત્યાં શું એ સીટ પર એ બસમાં કે ટ્રેનમાં બહેનો જ બેઠેલી હોય છે? ના. તો હકીકત અને વાતો કરવી એ બેમાં ફરક છે, એ તરફ ધ્યાન આપે છે સોજર્નર ટ્રુથ. Nobody ever helps me into carriages or over mud puddles or gives me any best place. અને એ સંદર્ભમાં જે કહે છે, મને તો કોઈ ગાડીમાં લઈ જવા માટે કે ખાડી પાર કરાવવામાં કે સારી જગ્યાએ પહોંચવામાં મદદ નથી કરતું. એન્ટ આઈ અ વુમન, તો શું એનો મતલબ એવું છે કે હું સ્ત્રી નથી? લુક એટ માય આર્મ્સ, મારા હાથ સામે જુઓ. I have plowed and planted and gathered into barns and no man could heed me. And ain't I a woman? Barn means shed, છાપરું. તો સોજર્નર કહે છે મારા હાથ સામે જુઓ, મેં પણ ખેતર ખેડ્યું છે, પાક વાવ્યો છે, ઢોરોને વાડામાં પૂર્યા છે, અને તેમ છતાં કોઈ પુરુષ મારી મદદ માટે આગળ આવ્યો નથી. તો શું હું સ્ત્રી નથી? આ નીચે ચિત્ર આપ્યું છે બાન, શેડ, પક્ષી પ્રાણીઓને જે જગ્યાએ રાખવામાં આવે, પૂરવામાં આવે, છાપરું, વાળો, એને બાન કહેવાય. તો મેં આ બધી જ જગ્યાએ કામ કર્યું છે, પણ મારા માટે કોઈ પુરુષ મદદ કરવા આગળ નથી આવ્યો. તો શું એનો મતલબ હું સ્ત્રી નથી? I could work as much and eat as much as a man when I could get it, and bear the lash as well. Lash means a stroke or blow with a whip. કોડા કે ચાબુકનો ફટકો. આ ચિત્રમાં સ્ત્રીના હાથમાં છે એ પ્રમાણે લેશ. અને ક્રિયાપદ તરીકે લેશ હોય તો ચાબુક મારવી, કોરડા મારવા. તો શું કહે છે સોજર્નર કે હું પણ બધી સ્ત્રીઓની જેમ આટલા બધા કામ કરું છું, પણ મને તો કોઈ મદદ કરતું નથી. હું એક પુરુષ જેટલું કામ કરી શકે છે એટલું બધું કામ હું કરી શકું છું. હું પણ ખાઈ શકું છું. હા, એ વાત જુદી છે જ્યારે ખાવાનું મળે ત્યારે. અને હું કોરડાના માર પણ સહી લઉં છું. તો શું એનો મતલબ કે હું સ્ત્રી નથી? એન્ટ આઈ અ વુમન? I have borne 13 children and seen most of all sold off to slavery. And when I cried out with my mother's grief, none but Jesus heard me. મેં પણ 13 બાળકોને જન્મ આપ્યો છે અને બધાને ગુલામો માટે ગુલામી માટે વેચાઈ જતા જોયા છે. અને જ્યારે મારામાં રહેલી માં એ દર્દભર્યું આક્રંદ કર્યું, આનો વિરોધ કર્યો, ત્યારે ભગવાન જીસસ સિવાય મને કોઈએ મદદ ના કરી, કોઈએ મારી વાત પણ સાંભળી નહીં. એન્ડ એન્ટ આઈ અ વુમન? તો શું હું સ્ત્રી નથી? Then they talk about this thing in the head. What's this they call it? Member of audience whisper, intellect. અને પછી સોજર્નર પોતાની વાત આગળ ચલાવે અને પછી એ લોકો આ બાબતને એમના દિમાગમાં હોવાની વાત કરે છે. એમ કહે છે કે અમારા બધાના મગજમાં, અમારા બધાના માથામાં આ વસ્તુ છે. શું કહે છે લોકોને? એમ કરીને ઓડિયન્સને પૂછે છે અને શ્રોતાગણમાંથી કોઈ ધીમેથી બોલે છે, બુદ્ધિ. That's it, honey. What's that got to do with women's right or Negroes' right? અને જેવો ઓડિયન્સ શ્રોતાગણમાંથી જવાબ આવે છે કે બુદ્ધિ, એટલે સોજર્નર આગળ, હા એ જ ભાઈ, એ જ. તો આ બુદ્ધિને સ્ત્રીઓ સાથે કે નિગ્રો પ્રજાના અધિકાર સાથે કશી લેવા દેવા ખરી? If my cup won't hold up by a pint or yours hold by a quart, wouldn't you be mean not to let me have my little half measure full? આ પિન્ટ અને ક્વાર્ટ એ પ્રવાહી માપવાના એકમો છે. ગેલન એટલે લીટર જેવું માપ. એનું અડધું એને પિન્ટ કહેવાય અને એનું ચોથા ભાગનું એને ક્વાર્ટ કહેવાય. ક્વાર્ટ પરથી જ ક્વાર્ટર શબ્દ આવ્યો. ક્વાર્ટરનો મતલબ 25%, પોણા ભાગનું. તો બુદ્ધિની વાત કરે છે, કહે છે કે આ સ્ત્રીઓના હકો અને આ કાળિયાઓ નિગ્રહોના હકો સાથે બુદ્ધિને કશી લેવા દેવા ખરી? એ આગળ પોતાનો તર્ક રજૂ કરે છે. જો મારા કપમાં એક પિન્ટથી વધારે દારૂ સમાતો ના હોય અને તમારા કપમાં ક્વાર્ટથી વધારે સમાતો ન હોય, તો શું તમારે મને તેમાંથી મારો કપ ભરવા અડધો નહીં આપો? એટલે માનો કે મારામાં 250 ગ્રામ દારૂ અથવા તો પ્રવાહી ભરાય છે અને તમારામાં 500 ગ્રામ ભરાય છે, તો શું તમે મને ઇક્વલ કરી આપશો? આ શક્ય છે? Then that little man in black there, he says, women can't have as much right as men because Christ wasn't woman. અને પછી બહુ સરસ મજાની દલીલ કરે છે. એ કહે છે કે
તો પેલા કાળા પોશાકમાં સહેજ, કાળા સૂટ બૂટમાં સહેજ બેઠેલો પેલો ઠીંગણો વ્યક્તિ ત્યાં બેઠો બેઠો કહે છે કે સ્ત્રીઓને પુરુષ જેટલા અધિકાર ના હોય, સ્ત્રીઓને પુરુષ સમાન બનાવી જ ના શકાય. એટલા માટે કેમ કે જીસસ ક્રાઇસ્ટ સ્ત્રી નહોતા, પુરુષ હતા. ભગવાન પુરુષ હતા, એટલે ભગવાન જેટલા રાઈટ પુરુષોને મળે, સ્ત્રીને મળી શકે નહીં. વેર ડીડ યોર ક્રાઇસ્ટ કમ ફ્રોમ? જો ભગવાન પુરુષ હતા તો એ પુરુષનો જન્મ ક્યાંથી થયો? બહુ ઘાતક સવાલ પૂછે છે. વેર ડીડ યોર ક્રાઇસ્ટ કમ ફ્રોમ? મને તમે કહો કે ક્રાઇસ્ટે જન્મ ક્યાંથી લીધો? ફ્રોમ ગોડ એન્ડ અ વુમન. ભગવાન હોય કે સ્ત્રી, મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ. ભગવાન હોય કે સ્ત્રી, પુરુષે એમાં કશું કરવાનું નથી. If the first woman God ever made was strong enough to turn the world upside down all alone, these women together ought to be able to turn it back and get it right side up again. પછી ફરીથી એવી જ અદ્ભુત વાત કરે છે. એ કહે છે, જો સર્વપ્રથમ બનેલી સ્ત્રી ભગવાન આખા વિશ્વને એકલું ઊંધું કરી શકે એટલી તાકાતવર હોય તો બધી સ્ત્રીઓ ભેગી મળીને સર્વશક્તિમાન એવા ભગવાનને હરાવી અને પોતાના હક પાછા ના મેળવી શકે. પહેલી સ્ત્રી એટલે અહીંયા ઈવની વાત કરે છે. ઈવ અને એડમ બાઇબલ ક્રિશ્ચિયાનિટીમાં બહુ પોપ્યુલર, સાહિત્યમાં પણ બહુ પ્રચલિત વાત છે કે ભગવાને સફરજન એટલે કે નોલેજ ઓફ ફ્રૂટ ખાવાની ના કહી હતી. અને સીધી વાત છે, માનવ સહજ આ સિદ્ધાંત છે, માનવ સહજ આ લાગણી છે કે તમને જે વસ્તુ કરવાની ના કહી હોય એ તમે પહેલી કરો. તો આ ફ્રૂટ ખાવાનું ના કહ્યું હતું અને એ ખાધું, અને એના કારણે સંતતિ પેદા થઈ અને આ બધી જ તકલીફો પેદા થઈ. તો એક સ્ત્રી, અને એ ફ્રૂટ ખાવા માટે, એ એપલ, એ સફરજન ખાવા માટે ઉશ્કેર્યો હતો ઇનડાયરેક્ટલી ઈવને. અને એટલે અહીંયા કહે છે કે જો એક સ્ત્રી આખી દુનિયા ઊંધી છતી કરી નાખતી હોય તો શું એ પોતાના હક ના મેળવી શકે? એ ફરીથી સર્વશક્તિમાન અથવા તો તાકાતવર મહાસત્તા સામે બાથ ના ભીડી શકે? એન્ડ નાવ દે ઇઝ આસ્કિંગ ટુ ડુ ઇટ. અને હવે તેઓ તે જ કરવા માંગે. દે ઇઝ, આ અમેરિકન જાર્ગન, આગળ ઇડિયોમેટિક એક્સપ્રેશન એવો વર્ડ આવ્યો હતો ને, તો આ એક અમેરિકન બ્લેક લેંગ્વેજ છે કે જેમાં દે સાથે આર નહીં ઇઝનો ઉપયોગ કરે છે. એન્ડ નાવ દે ઇઝ આસ્કિંગ ટુ ડુ ઇટ. ધ મેન બેટર લેટ ધેમ. અને હવે સ્ત્રીઓ પોતાના હક વિશે લડવા માંગે છે તો પુરુષોએ તેમને તેમ કરવા દેવું જોઈએ. Obliged to you for hearing me, and now old sojourner ain't got anything more to say. અને આટલું કહીને સોજોનર કહે છે, મને સાંભળ્યા બદલ હું તમારી ઋણી છું, હું તમારી આભારી છું, અને હવે આ વૃદ્ધ થઈ ચૂકેલી સજનરને બીજું કશું કહેવાનું રહેતું નથી. તો દોસ્તો, આ સાથે જ આ યુનિટ અહીં પૂરું કરીએ. ચેનલ સાથે જોડાયેલા રહો, અને નવો વિડીયો અપડેટ ના થાય ત્યાં સુધી આરામ કરો, ઘરમાં રહો, સલામત રહો. આભાર.